મગનું પાણી. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું તમારી માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણે આજે અહીંયા બનાવશું મગનું પાણી. આપણે અહીંયા મગનું પાણી બનાવવા માટેની સામગ્રીમાં લઈશું પલાળેલા જે મગ છે એ આપણે એને કુકરમાં બાફી લીધા છે. હળદર, મીઠું, લીંબુનો રસ, બારીક ચોપ કરેલી કોથમરી, વઘાર માટે ઘી, હિંગ, જીરું. મગનું પાણી બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈશું આ બાફેલા મગ. અમે થોડું પાણી લઈ લઈશું. હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. હવે આપણે એને બારીક ગળણીથી ગાળી લઈશું. આપણે એને પ્રોપર ગાળી લીધું છે. હવે અગર આ તમને લાગે છે કે થોડું જાડું છે તો આપણે એમાં થોડું પાણી ઉમેરશું અને આ રીતે એને પતલું કરી લેશું. હવે આપણે એને ગેસ પર ઉકળવા માટે મૂકશું. એની અંદર આપણે હળદર, જે હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે, સ્વાદ માટે થોડું જ મીઠું લેશું કેમ કે મગમાં પણ એક મીઠાશ હોય છે, તો સવાર સવારમાં આપણે એટલું બધું મીઠું લેવાની જરૂર નથી. તમે જોઈ રહ્યા છો આપણું મગનું પાણી ઉકળી રહ્યું છે. હવે આપણે એમાં લીંબુનો રસ નાખશું. લીંબુ બી વિટામિન સીથી ભરપૂર છે. આપણું મગનું પાણી અહીંયા તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે એને થોડું ઘી અને જીરાથી અને હિંગથી સરસ વઘાર આપશું. તો આપણે મગનું પાણીને બીજા સાઈડ શિફ્ટ કરી લઈશું. ઠંડીની સિઝન છે એટલે ઘીનો વઘાર, ઘી ખાવું બહુ જ સરસ ગણાય, એટલે આપણે અહીંયા ઘીનો વઘાર કરશું. આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આપણું જીરું વઘારમાં નાખ્યા પછી એના અંદર થોડી હિંગ નાખશું, જેનાથી મગના પાણીમાં સારી એવી ફ્લેવર આવી જશે. હવે આપણો આ વઘાર થઈ ગયો છે અને આપણે એને મગના પાણીમાં લઈ લઈશું. આપણું મગનું પાણી અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડું સરસ લુક આપવા માટે આપણે એની અંદર કોથમરી જે બારીક ચોપ કરેલી છે એ નાખશું, જેનાથી થોડું લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીનનું કોમ્બિનેશન હશે તો છોકરાઓને પણ ખૂબ જ પીવાની મજા આવશે. આ આપણું મગનું પાણી સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. આ આપણું મગનું પાણી તૈયાર થઈ ગયું છે. આપણે એને સરસ લીંબુથી ડેકોરેટ કરી લઈએ. આ આપણું મગનું પાણી તૈયાર થઈ ગયું છે. સવારમાં સરસ મજાની ઠંડી પડી રહી છે. આપણે અગર મોર્નિંગ વોક કરીને આવીએ અને કોઈ આપણી માટે આવું સરસ મજાનું મગનું પાણી તૈયાર રાખે તો પીવાની ખૂબ જ મજા આવી જાય ને આપણી સવાર પણ એકદમ સરસ સુધરી જાય.